મહેસાણાના ગરબા પ્રેમીઓ માટે આ વર્ષની નવરાત્રી ખાસ બની રહેવાની છે। 11 ગ્રીસ રિસોર્ટ ખાતે તટસ્થ ગરબાના પ્રી લોન્ચ ઇવેન્ટ પ્રારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહેસાણાના ઇતિહાસનો સૌથી મોટો અને સુરક્ષિત ગરબા મહોત્સવ યોજવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી। આયોજકોના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત અને મહેસાણાના ખેલૈયાઓને હવે ભવ્ય ગરબા, ટ્રેડિશનલ રાસ ગરબા, આકર્ષણ ડેકોરેશન અને હાઈટેક સાઉન્ડ સિસ્ટમનો અનુભવ મેળવવા માટે અમદાવાદ કે અન્ય મોટા શહેરોમાં જવાની જરૂર નહીં પડે। તટસ્થ ગરબાના આયોજક ધવલ પટેલે જણાવ્યું હતું કે મહેસાણા સાંસ્કૃતિક અને ઉત્સવપ્રિય લોકોનું શહેર છે અને હવે શહેરમાં જ મેગા સ્કેલ ગરબા ઇવેન્ટ યોજવા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી ઉપલબ્ધ છે। આ સાથે ખેલૈયાઓની સુરક્ષા અને ખાસ કરીને મહિલાઓની સલામતીને પણ આયોજનમાં પ્રાથમિકતા આપવામાં આવશે। પરિવારો અને મહિલાઓ સુરક્ષિત તથા ઉત્સાહભર્યા માહોલમાં નવરાત્રીનો આનંદ માણી શકે તે માટે ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવશે તેમ આયોજકો દ્વારા જણાવાયું છે। તટસ્થ ગરબાને માત્ર એક ગરબા ઇવેન્ટ નહીં પરંતુ મહેસાણાની પરંપરા અને ગરબા પ્રત્યેના પ્રેમની ઉજવણી તરીકે રજૂ કરવામાં આવ્યું છે। આરંભ આ ભવ્ય ગરબા મહોત્સવની પ્રથમ ઝલક છે। આગામી દિવસોમાં ટ્રેડિશનલ લાઇવ ઓર્કેસ્ટ્રા, સેલિબ્રિટી ગેટ્સ, વિશાળ ગ્રાઉન્ડ કેપેસિટી અને અન્ય ખાસ આકર્ષણો અંગેની વિગતો જાહેર કરવામાં આવશે। મારું નામ પટેલ ધવલ છે। પ્રોપર હું મહેસાણાનો છું અને રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે જોડાયેલો છું। ધવલભાઈ, જે ખાસ કરીને આયોજન કરવા જઈ રહ્યા છો મહેસાણામાં પહેલીવાર, શું છે એના વિશે જણાવશો? કેવી રીતના તમારું આયોજન રહેશે? અમે સતરંગ ગ્રુપ કરીને એક તત્સત નવરાત્રી ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ મહેસાણા 2026માં। અમારો ટ્રાય એવો છે કે જે અમદાવાદ લેવલે જે નવરાત્રી થાય છે એનો જે એક્સપિરિયન્સ અમે મહેસાણામાં આપવાનો એક નાનો એવો ટ્રાય કરી રહ્યા છીએ કે જેમાં મેઇન વસ્તુ એ છે કે લોકેશન પ્રિફરન્સ। લોકેશનમાં આપણે આ ફતેપુરા બાયપાસ એટલે સિલેક્ટ કર્યું છે કે અહીંયાથી આપણને 4-5 સિટીઓ કનેક્ટેડ થાય છે। જોવા જઈએ તો લેફ્ટ સાઈડ જઈએ તો રાધનપુર, સીધા પાલનપુર, ઊંઝા કનેક્ટિવિટી છે, બાજુમાં વિસનગર છે અને મહેસાણાની સિટી થોડીક બહાર છે। મહેસાણા સિટીની બહાર એટલે છે કે નોઇઝ પોલ્યુશનને, રહીશોને કોઈ પ્રોબ્લેમ્સ ના થાય અને આવા જવાના દરેક સિટીઝને કનેક્ટિવિટી મળી રહે એના માટે અમે એક આ લોકેશન પ્રેફરન્સ કરેલું છે। અને ડેકોરેશનમાં અમે અહીંયા એવો ટ્રાય કરવાના છીએ કે એન્ટ્રીથી લઈને આપણે જ્યાં સુધી ગરબા ગઈએ ત્યાં સુધી દરેક ખૂણા ઉપર એક નાનું મોટું થોડુંક ડેકોરેશન અને એટ્રેક્શન પોઈન્ટ આપણને એમ્બેસ થોડુંક મળી રહે એવો એક નાનો એવો ટ્રાય કરવાના છીએ અમે આર્કિટેક્ટ સાથે કામ કરીને। સિક્યુરિટીમાં આપણે બાઉન્સર્સ ટીમને હાયર કરેલી છે જેમાં મેલ ને ફિમેલ બાઉન્સર્સ હશે। મેલ આગે એન્ટ્રીમાં મેલ અને ફિમેલ બાઉન્સર્સ હશે અને ઓન ગ્રાઉન્ડમાં બી એવી રીતના સ્ટાફ આપણે એક્વાયર કરેલો છે કે જ્યાં નાનું મોટું બી કંઈક થાય તો એને ત્યાં ઓન ધ સ્પોટ સોલ્યુશન લઈને એ વસ્તુ ત્યાં આપણે શાંતિથી પતાવી શકીએ। લાઈવ ઓર્કેસ્ટ્રા કોઈ કલાકારો ડિસાઈડ થયા છે? ના, લાઈવ ઓર્કેસ્ટ્રા અમે નથી કરવાનો। મંડળી ગરબા કોન્સેપ્ટ છે અમારો, એટલા માટે અમે ટોટલ ઢોલ અને પીપુડી સાથે જ મંડળી ગરબામાં જ આખી નવરાત્રી અમે પરફોર્મ કરવાના છીએ। સેલિબ્રિટીની વાત કરવામાં આવે ધવલભાઈ, કોઈ સેલિબ્રિટી ખાસ તમારા ત્યાં અહીંયા આવવાના? ના, હાલે અમારું એવું કોઈ પ્લાનિંગ નથી કે આવવાના હોય। આપણું સર ઇનોગ્રેશન કોના હાથથી થવાનું છે? ઇનોગ્રેશનમાં એવું કશું છે હજુ હાલ પ્લાનિંગ નથી, પણ માતાજીને લાવવાનું અને અહીંયા બેસાડવાનું, દીપ પ્રાગટ્યનું, આરતીનું કામ એ અમે અમારા ટીમ મેમ્બર્સ જ કરીશું। હાલ એવું કોઈ પ્લાનિંગ નથી કે કોઈ સેલિબ્રિટી લાવીને અમે એ કરીએ। તો આપણે એવું કહી શકીએ કે તત્સત ગરબા મહેસાણા ને ઉત્તર ગુજરાતનું ડેસ્ટિનેશન, ગરબા ડેસ્ટિનેશન બનાવશે? ડેફિનેટલી અમારો ટ્રાય એવો છે કે તત્સતને નોર્થ ગુજરાતમાં એવો એક્સપિરિયન્સ આલીએ કે નવરાત્રી જે જૂના જમાનામાં જે શાંતિથી ઢોલ ને પીપુડી સાથે જે લેસ નોઇસમાં જે થતી હતી એક એનો નાનો એક્સપિરિયન્સ કરવાનો અમે ટ્રાય કરવા જઈ રહ્યા છીએ। ઓકે, અને સર યુવાઓને આકર્ષવા માટે પહેલી વાત તો મારું નામ જય નરેશ કુમાર પટેલ, અમે સતરંગ ગ્રુપ તરફથી છીએ। મારું નામ જય નરેશ કુમાર પટેલ, સતરંગ ગ્રુપ તરફથી। અને જેમ કે ધવલભાઈએ કીધું કે જે જૂના ટ્રેડિશન હતા એના ફરીથી આપણે એક નવી જનરેશનના માટે દેખાડીએ કે ભાઈ કેવા પહેલાં કઈ ટાઈપના ગરબા હતા, કેવું હતું, એ એક્સપિરિયન્સ આપણે નવી જનરેશનને પણ કરાવીએ એ માટે જ અમે આ ટાઈપનો કોન્સેપ્ટ ક્રિએટ કર્યો છે કે ભાઈ પહેલાંના ગરબા તો અમે જોયા નથી કે કેવા હતા, અમે મારા ફાધર્સને એમને જોયા છે, તો એ આજની જનરેશનને એક્સપિરિયન્સ નહીં કર્યો, તો
તો એ માટે જ ધવલભાઈના આ વિચાર ઉપર અમે સાથે મળીને આ એક કોન્સેપ્ટ લાવ્યા છીએ અને નોર્થ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ એવો એક્સપિરિયન્સ માટે આપવા માગીએ છીએ કે ભાઈ બધા જ યંગસ્ટર્સ અને જે પહેલાંના લોકો છે જે મોટી એજના, એ પણ એમને એક્સપિરિયન્સ ફરીથી આ એક સિટીમાં પણ કરી શકે, જે એમના ગામડામાં અને એમના ઘરે પહેલાં કરતા હતા એ એક્સપિરિયન્સ ફરીથી માંડી શકે તત્સતમાં. એ ટાઈપનું અમારું પ્રોજેક્શન અમારું વિઝન છે. હા, થેન્ક યુ.